ચલો, તો આપણે કોઈકે વાયુનું પૂછ્યું, તો વાયુને પણ એવું જ છે કે સ્વ ઈચ્છાથી એ નથી. તમને લાગે છે કે એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે, પણ એ તો કેવું છે કે એને જ્યાં જવું છે ત્યાં નથી જઈ શકતો. જેમ વાંદરાને આ સાઈડ જવું છે કે આ સાઈડ જવું છે, એવું વાયુનું નથી. તમે જોજો એક જ સાઈડ આખો વાયુ જતો, કે એક આમ જતો હોય, એક આમ જતો હોય, કોઈને મન થયું ઉપર ગયું, કોઈને મન થયું નીચે ગયું, એવું નહીં. કુદરતના નિયમ મુજબ વાયુ જશે. એટલે આપણે ત્યાં શબ્દ મૂક્યો સ્વ ઈચ્છાથી. તો સ્વ ઈચ્છાથી પાણી પણ નથી જતું, સ્વ ઈચ્છાથી વાયુ પણ નથી જતું. એટલા માટે આપણે એને સ્થાવરમાં લઈશું. બાકી બધા બે ઇન્દ્રિયથી, બધા સ્વ ઈચ્છાથી, જેને જ્યાં જવું છે ત્યાં એ જઈ શકે છે. બરાબર, ક્લિયર થયું? હવે તમને જ્યારે વાયુનું આવશે ને ત્યારે આપણે વધારે ક્લિયર કરીશું. ચલો, તો અહીંયા જે લખ્યું છે ને એ આપણે રીડ કરીએ, પેજ નંબર 10. તો સ્થાવર જીવોના 5 ભેદ છે. તો કયા કયા છે? પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, અને એના ડેફિનેશન શું? તો પૃથ્વીકાય એટલે શું? આપણને એમ લાગે કે પૃથ્વીકાય એટલે એમાં માટી આવે. તો અહીંયા લખે છે કે કયા કયા એક્ઝામ્પલ આવશે એ તો અમે તમને ગાથા નંબર 3 અને 4 માં કહીશું. બરાબર, તો ત્યાં જ આપણે જશું. પણ અહીંયા કોઈકને ઈઝી સમજવું હોય તો જેની કાયા એ પૃથ્વીની બનેલી છે, જેની કાયા પૃથ્વીની બનેલી છે, જેનું કાયા પાણીથી બનેલી છે, તો એવા બધા જીવો અપકાય. જેની કાયા વાયુથી બનેલી છે, આપણા જેવું શરીર નહીં પણ વાયુથી બનેલું હોય એવા. જેનું શરીર વનસ્પતિનું છે, વનસ્પતિથી બનેલું છે, તો એવા બધા વનસ્પતિ કાય. એટલે આ તમને ઈઝી સમજાય એની માટે કાય એટલે શરીર. તો પૃથ્વી રૂપી શરીર જેનું છે, માટી રૂપી શરીર જેનું છે, ધાતુ રૂપી શરીર જેનું છે, પાણી રૂપી શરીર જેનું છે, તો એ લોકોની બોડી જ એની બનેલી છે. બરાબર, આપણને એમ લાગે અહીંયા એક ટીપું પાણી પડ્યું છે, તો આ ડેફિનેશન તમે બોલશો તો તમારી અંદર શું ફરક પડશે કે અહીંયા જે જીવો છે એ બધાની બોડી પાણી રૂપે છે. અહીંયા જે જીવો છે એ બધાની બોડી આ માટી રૂપે છે, એટલે એમાં તમને જીવો દેખાશે. નહીં તો છે ને આપણને માટી અને પાણી દેખાય ને તો પછી જીવો ન દેખાય. પણ આ ડેફિનેશન તમે કરશો તો એની અંદર તમને જીવ છે એવો અહેસાસ થશે. પછી તમે પગ મૂકતી વખતે થોડી કાળજી રાખશો. બરાબર, તમે કાળજી રાખો છો પણ ક્યાં રાખો છો? કીડી હોય ને તો કીડી ઉપર પગ નહીં આવવું જોઈએ. પણ સમજો હું તમને એક્ઝામ્પલમાં પૂછું કે ગીલી માટી અને સૂકી માટી હોય, તો તમને ગીલી માટીમાં સમજો ગરમી છે, આપણે હમણાં પગ મૂકીએ તો મજા આવે. બરાબર, ને સૂકો રસ્તો છે ને આ બાજુ થોડુંક પાણી પડ્યું છે અને આપણે વગર ચપ્પલે છીએ, મેં હમણાં ઇમેજિન કરીએ તો આપણને મજા ક્યાં આવે? સૂકા રસ્તા ઉપર કે જરાક પાણી આવે તો આમ જરાક ઠંડક લાગે, મસ્ત લાગે. તો અહીંયા આ ડેફિનેશન કરીશું ને કે અહીંયા એવી જગ્યા છે કે જ્યાં આ પાણી પડ્યું છે, એ બધા જીવોના બોડી પાણી રૂપે બનેલા છે. તો હવે તમને ત્યાં પાણીમાં જીવો દેખાશે અને તમે પગ મૂકશો તો થોડો કચવાટ થશે, દુઃખ થશે. જો આપણા ગુરુ ભગવાન તો આપણી બિલ્ડિંગમાં આવે બોરાવા માટે, તો સૂકી જગ્યા હોય અને આ બાજુ ગીલી જગ્યા હોય, તો કઈ જગ્યાથી ચાલે? આપણી ગાડી વાડી ધોવાતી હોય ને તો એ લોકો જો પાણી ઉપરથી નહીં ચાલે, કાચું પાણી હોય ને એટલે બને ત્યાં સુધી એને અડે નહીં. હવે જો વરસાદની સિઝન આવશે, આપણને એટલી મજા આવે ને, આમ ગરમી હોય ને જરાક છાંટા પડ્યા, હમણાં જે 2-3 દિવસ પહેલા પડ્યા, કોઈ બહાર હો તમારામાંથી, તો આપણને એમ થાય હાસ શું રિલીફ થઈ, એવું લાગે કે નહીં? પણ તમે ઇમેજિન કરો આપણા બોડીનું ટેમ્પરેચર 37, એટલે કે કેટલું ગરમ છે, અને એના ઉપર જે પાણીનો જીવ પડે ને એને બહુ ગરમી લાગે અને એ મરી જાય તરત. આટલું ટેમ્પરેચર સહન ના કરી શકે. એટલે ગુરુ ભગવંતો બહુ બધી વરસાદ હોય તો એ લોકો ગોચરીને પણ એમ નક્કી કરી લે કે આજે વાપરવી નથી, પણ મારે બહાર જવું જ નથી આવા પાણીમાં. એવું થઈ શકે કે સૂકું હોય અને નીકળ્યા અને વરસાદ પડી તો ભીંજાઈને આવી ગયા, પણ એમાં એમને આપણને જેવી મજાનો અનુભૂતિ આવે છે એવી મજાની અનુભૂતિ આવે નહીં. હા, એ પોતાના હાથ પગ ધોએ
પણ એ કાચું પાણી ન હોય, એ ગરમ કરેલું પાણી હોય જેમાં જીવો હમણાં નથી. તો એવા નથી પાણીથી એ લોકો પોતાના કપડા હાથ પગ ધોય છે. અને આપણને બહાર મજા આવે છે. અજીવ વિચાર ભણ્યા પછી આપણનો નજરિયો બધા જીવોને જોવાનો ચેન્જ થઈ જશે. કે સૂકી માટી અને ગીલી માટી હોય તો આપણે સૂકી માટી પરથી ચાલવાનું. સૂકી માટીમાં શું થાય, તડકો જ્યારે પડે ત્યારે એ માટીમાંથી જીવો ચેવી જાય, એટલે જીવો હોય નહીં. ઉપરની જે સૂકી માટી છે ત્યાં જીવો નથી, એટલે તમે ત્યાં પગ મૂકી શકો. પણ જો વરસાદ પડે, એ ભીની થઈ જાય માટી, તો ફરીથી એમાં જીવો આવી જાય માટીના. એટલે કેવડી ભગવંત તો હોય અને માટીના લેયર્સ હોય. તમે હમણાં બિલ્ડર હો અને તમારે ખોદવું પડે, ઘર બનાવો છો તમારું પોતાનું અને ઘર ખોદવું પડે, દુકાન બનાવો છો ખોદવું પડે. તો ખોદશો ત્યારે તમને ખબર પડશે ઉપર સૂકી માટી હોય, જરાક એક બે મારું તો, પણ નીચે નીચે જશો ને તો ગિલ્લી 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 માટી આવતી જશે. બરાબર? તો કેવડી ભગવંત કે છે આ ગિલ્લી માટી એટલે એમાં હમણાં પણ જીવો છે. જ્યારે આપણી કોદાળી લાગે એ માટીના પોર્શનને, ત્યારે એમાંથી એ જીવો ચવી જાય. તો આપણા માટે કીધું કે હે જીવ, જો તને રેડીમેડ સીધું ઘર મળે તો તું સીધું ઘર લે, સીધું રેડી દુકાન મળે તો ઈ લે. તું પાયો ખોદાવાનો પાપ કર નહીં, કારણ કે તને અસંખ્ય જીવોને ત્યાં ખોદવા પડશે. તને શોખ હોય એની માટે તારે ગાર્ડનિંગ કરવી નહીં, કારણ કે એ આટલો જીવ હોય ને, માટીનો આટલો પીસ હોય ને, એમાં અસંખ્યાતા જીવો હોય. તો આપણે આપણા શોખ માટે કે આ થોર કેવો ફાઇન લાગે છે ને ગુલાબ કેવું ફાઇન લાગે છે, એની માટે એને ખોદીએ, બિયા નાખીએ, ઉઘાડીએ, એવું નહીં કરવાનું. હા, તમારી પાસે પૈસા નથી અને આજીવિકા રૂપે તમે ખેતીનો ધંધો કરો છો, એ તમારી જરૂરિયાત છે, પેટ ભરવા, તમારા કુટુંબનું પેટ ભરવા, તો ત્યાં તમે કરી શકો છો. પણ જો એ વખતે તમને બીજો કોઈ આજીવિકા મળતી હોય તો એ કરવાની. બને ત્યાં સુધી ખેતી આપણામાં મનાય છે. આપણે બધા કહીશું કે કચ્છમાં તો વધારે એ જ છે, પણ ત્યાં બીજા કોઈ ઓપ્શન નથી, એટલા માટે આપણે ત્યાં છે. પણ જો તમને બીજા ઓપ્શન્સ મળે તો એ ખેતીથી દૂર રહેવાનું, બીકોઝ ખેતીમાં તમે એ માટીના જીવોને હિંસા પહોંચાડશો, પાણીના જીવોને હિંસા પહોંચાડશો, વાયુના જીવોને, પ્લસમાં એ માટીમાં બેઇન્દ્રિય તેઇન્દ્રિય બધા જીવો ઉત્પન્ન થાય. એક તમે ખેડો તો એ બધા પણ મરે. તમે ક્યારેક તમારો કુંડો ખોલીને જોશો ને તો એમાં માટીના જીવ તો છે જ, પ્લસમાં નાના નાના જીવો એમાંથી બહાર નીકળતા તમને દેખાશે. એટલે એ બધા પણ જ્યારે આપણે આમ કંઈક ખોદવા માટે નાખીએ તો એ બધા ત્રસ જીવો પણ નુકસાન પામે, સ્થાવર જીવો પણ નુકસાન પામે. એટલે બને ત્યાં સુધી આપણે જેવી રીતે ઘાસને નથી તોડતા, તો ઘણી વખત ઈઝીલી માટી ઉપર બેસી જઈએ છીએ. તો તમને લાગે કે આ માટી સૂકી છે તો બેસવાનું, નહીં તો તમને ત્યાં થોડીક વિચારવાનું કે આનો બીજો ઓપ્શન શું છે. કારણ કે જુઓ, આમ તો આપણી પાસે ક્યાં પણ પગ મૂકીશું ને તો પાણી પણ હશે, માટી પણ હશે, બરફ પણ હશે, ગ્રીનરી પણ હશે, પણ એ બધામાં જીવના દર્શન કરવાના. ઘાસ પણ જો સૂકું થઈ ગયું હોય ને ગીલું હોય તો સૂકા ઉપર જવાનું, પ્રેફરન્સ આપવાનું, કારણ કે ઈ ચવી ગયું હશે એટલે જ સૂકું થઈ ગયું છે. તો બે ઓપ્શન્સ ક્યારે પણ હોય તો એમાંથી તમને એમ થાય કે ચલો બરફ ઉપર પગ મૂકો તો એ પણ જીવ છે, માટી પણ જીવ છે, પાણી પણ જીવ છે, તો ક્યાં મૂકવું એવું નહીં. પણ જ્યાં તમને લાગે કે ઓછી હિંસા થશે ત્યાં તમારે મૂકવાનું. એટલે આવું આપણને વિવેક થોડો થોડો ભણતા ભણતા આવે. ચલો હું ડેફિનેટ આના પેરેગ્રાફ વાંચું છું. આ પાંચે પ્રકારના જીવો સ્વેચ્છાથી હલન ચલન કરી શકતા નથી. આ જ તમારું સ્થાવર માટેની લાઈન આવશે કે સ્વેચ્છાથી, સ્વ ઈચ્છાથી, પરંતુ એમનામાં પણ પ્રચંડ શક્તિ છે. આપણે આ બધાની સાથે શુભ ભાવપૂર્વકનો વ્યવહાર કરીએ. જો અહીંયા ભાવ આવ્યું, પ્રવૃત્તિ નથી આવી. તમે જ્યારે માટી પર ઊભા છો, પાણી પર ઊભા છો, તો તમે શુભ ભાવ કરી શકો કે નહીં? કારણ કે ઊભા નહીં રહો એવું તો બનશે જ નહીં. બરાબર? કે આને પણ તકલીફ થાય છે અને હું તને પણ શુભ ભાવ આપું છું કે તું પણ જલ્દીથી બેઇન્દ્રિય તેઇન્દ્રિય ચોરિન્દ્રિય પંચેન્દ્રિય બની જલ્દીથી મોક્ષે જાય. એટલે આપણે પ્રાર્થના જ્યારે સ્ટાર્ટિંગમાં કરીએ છીએ ત્યારે શું બોલીએ છીએ? ત્રસ જીવ, સ્થાવર જીવ બધા માટે કરીએ છીએ. તો
તો એ બધા માટેનો શુભ વ્યવહાર થયો આપણી માટે. તો આપણે બધા જ જીવો માટે શુભ વ્યવહાર કરવાનું છે. તો અહીંયા શું લખ્યું છે, એનાથી શું થશે, તો આપણે એમની માટે ક્રૂરતા અને દયા કરુણા વિનાનો વ્યવહાર આપણા માટે વિનાશ નોતરનાર બને છે. વિનાશ નોતરનાર એટલે શું, નીચે તમને વિનાશ બતાવ્યો છે. આ પાંચે સ્થાવરને પંચમહાભૂત કહેવાય છે. જીવન જીવવામાં આવશ્યક અને સહાયક છે. જો આપણને જીવવું હશે તો પૃથ્વીને આપણે કરીએ છીએ હેરાન, પાણીને હેરાન કરીએ છીએ, લાઈટ ન હોય તો પણ આપણને ન ચાલે, ખાવા માટે ન હોય તો એ ન ચાલે, વનસ્પતિ શ્વાસ લેવા માટે વાયુ ન હોય તો પણ ન ચાલે. તો આપણામાંથી એવા કેટલા લોકો છે કે રોજે એવરીડે હું આ 5 ઉપર જીવી રહ્યો છું. જો 2, 3, 4 ઇન્દ્રિય વાળા ઉપર આપણે નથી જીવી રહ્યા કે આ માખીને ખાઈને હું જીવું છું કે મચ્છરને ખાઈને જીવું છું, એવું નથી. પણ એકેન્દ્રિયને આપણે બધા રોજે મારીએ છીએ કે નહીં, આ બધા વિના આપણે જીવી શકીએ? તો આપણા જીવવા માટે એ લોકો પોતાનો પ્રાણ આપે છે, તો આપણે એમને સૂતી વખતે થેન્ક યુ કહી શકીએ કે તમને થેન્ક યુ, તમે ન હોત તો હું શ્વાસ ન લેત, મારા પ્રાણ ન ચાલત, તમારા પ્રાણથી મારા પ્રાણ ચાલે છે, એવો વિચાર આવે આપણને? તો આ વિચાર આજે લેવાનો છે કે દરેક વખતે કે જે લોકો પણ મને જીવવામાં ઉપકારી છે એ બધાનો હું થેન્ક યુ માનું છું. એ બધી વનસ્પતિ, હમણાં સુધી આપણે કેટલી બધી વનસ્પતિ ખાધી હશે, બરાબર? કેટલી બધી મેટલ ને આપણા પોતાના શણગાર માટે આપણે વાપરી હશે. આપણા ઘર બનાવવા માટે માટી જોઈએ, પથ્થર જોઈએ. તો એ બધું ન હોય તો હું જીવી જ ન શકું. અને હું આરાધના કરું છું, એમાં તમારા બધાનો હિસ્સો છે. તો મારી આરાધનામાંથી હું તમને બધાને ઇક્વલી સાતા મળે, જલ્દીથી ધર્મ મળે એવો ભાવ કરું છું. આવો ભાવ આપણે કરી શકીએ કે નહીં બધા? તો અહીંયા કહે છે જો નહીં કરું તો શું થશે? તો અહીંયા લખે છે કે જીવન જીવવામાં આવશ્યક અને સહાયક છે, પરંતુ આપણે એમને અકારણ હેરાન કરી આપણી મર્યાદા ભૂલીએ ત્યારે 100 સુનાર કી 1 લુહાર કી જેમ આ 5 મહાભૂતો કલ્પના બહારનો વિનાશ નોતરી અને બદલો લે છે. ધરતીકંપ, ચક્રવાત, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર, બોમ્બ બ્લાસ્ટ, અગ્નિ વગેરે આ 5 મહાભૂતો બદલો લે છે. એમના ક્રોધને ઠંડો કરવા આપણે આપણી મર્યાદાઓ સાચવવી પડશે. એટલે કે વગર ફોકટના જીવ સૃષ્ટિને હેરાન પરેશાન કરવાની પ્રવૃત્તિ ત્યાગવી પડશે. તમને જો ખાવા માટે જેટલું જોઈએ છે એટલું બનાવો ના નહીં, વનસ્પતિ પણ મુકે ખપ્યો તે 5 કિલો, મેં બનાવી નાખ્યું 1/2 કિલો, તો 1/2 કિલોમાં 5 કિલો વનસ્પતિ કેમ તમે નષ્ટ કરી નાખી? કેમ? તમને જેટલું જોઈએ છે એટલું જ કપડું, કારણ કે કપડું પણ આપણને ગમે છે, પણ આ વનસ્પતિનો જીવ જાય છે ત્યારે બને છે, બરાબર? મેટલ પણ તમે કેટલી પહેરશો, તમને જેટલી જોઈએ છે એટલી છૂટ છે. બીજા બધાના નિયમ લઈ લો, કારણ કે બધા જીવો છે. જો નિયમ નહીં લઈશું તો એ બધા જીવોને આપણે જ્યારે મેટલને બહાર કાઢીએ, એમાંથી અગ્નિમાંથી પસાર થાય, મશીનમાંથી પસાર થાય, તો એ બધું જે પાપ થાય છે એ બધું આપણને લાગે. તો જેવું જેવું તમે આ ભણતા જશો એવું એવું તમે પૃથ્વીકાયનો નિયમ લેતા શીખશો કે મારે આજે આટલું જ પૃથ્વીકાય વાપરવું છે, આટલું જ અપકાય વાપરવું છે. જો નવા નવા હો, બહુ ખબર ન પડે તો સમજો કે આજે હું 5 તોલા પહેરવાની છું, તો મને એટલું તો ખબર પડે ને, તો 5 કિલોની મને છૂટ, બીજું બધું 5 તોલાની. એના પછી મારે આજે બીજું પહેરવું નથી. તો બીજા પૃથ્વીકાયનો મેં આ હમણાં જો મરી ગયેલું છે, જીવંત નથી, પણ ધીરે ધીરે આમાં પૃથ્વીકાય છે એવું તમને શું થશે, એવું તમને અભ્યાસ થશે. કેટલા કપડા પહેરવાના છે, કેટલી લાઈટ વાપરવી છે. તમારા ઘરની સ્વિચ હોય, તમારા રૂમની બેડરૂમની હોય, એ ગણવાની. જો બાજુના રૂમમાં તમે સાસુના રૂમમાં આજે જવાના જ નથી, તો એની સ્વિચોને આજે આજે મારે યુઝ નથી કરવી, તો ખાલી મારા ઘર પૂરતી હું છૂટ રાખું છું, પછી અપાશ્રમમાં જઈશ તો ત્યાંની છૂટ રાખું છું. ધીરે ધીરે આવું કરતા શીખવાનું. તો આ પૃથ્વીકાય અપકાય ખાલી ભણી નથી જવાનું, એમાં એ જીવ છે. હવે સ્વિચ ઓન કરતા આપણે કોઈના ઘરે જઈએ, દરવાજો ખુલ્લો હોય તો તમારું પોતાનું જ ઘર છે, તો ઘણા લોકો આ ભણ્યા પછી પોતાના ઘરની બહાર ઘંટ રાખે છે કે મારે બેલ નથી વગાડવી, એટલે કે ઇલેક્ટ્રિક બેલ, કારણ કે એમાં પણ જીવો તેવું કાય વાવ કાયના જે મરે છે, મારે નથી જોઈતા. જો એક બેલ થી કામ ચાલુ હોય તો બીજી નહીં મારવી, એક લાઈટ થી કામ ચાલુ હોય તો બીજી વાર એને અડાડવું નથી.
શાસ્ત્રમાં તો એક સ્વિચની ચાલુ કરવાથી છઠનું પ્રાયશ્ચિત બતાડ્યું છે. આપણા આખા દિવસમાં કેટલી થઈ જાય? 6 અઠ્ઠામ. એટલે આપણે કરી શકીશું? નહીં થશે. એટલે આપણે શું કરવાનું? એકદમ જરૂરિયાત હોય ત્યારે જ આપણે એને સ્ટાર્ટ કરવાનું. બરાબર? તો એટલું આપણે આ ભણી અને આ બધી વસ્તુઓ વિશે જાણ્યા મૂકી શકીએ. હવે આપણે ત્રીજી અને ચોથી ગાથામાં જઈએ છીએ. ત્રીજી અને ચોથી ગાથામાં શું છે? જો નામ અલગ અલગ છે પણ બધા પૃથ્વીકાયના એક્ઝામ્પલ છે. તો આ પૂજ્યપાદ શાંતિ સુરેશ્વરજી મહારાજ સાહેબે કેમ લખ્યું? કારણ કે આપણને પૃથ્વીકાયમાં ખાલી માટી એટલી જ ખબર પડે કે આ પૃથ્વીકાય છે. તો અહીંયા છે ને ગુજરાતીમાં નીચેનું ગાથાર્થ છે એમાં તમને બરાબર આપ્યું છે. બધાના હું તમને અર્થ પણ કહીશ કે એટલે શું. તો હમણાં પહેલા આપણે ખાલી નામ વાંચીએ કે સ્ફટિક, મણિ, રત્ન, પરવાળા, હિંગલોક, હરતાળ, મણશીલ, પારો, સુવર્ણ વગેરે 7 ધાતુ. તો 7 ધાતુમાં શું છે તે બ્રેકેટમાં આપ્યું છે. સોનું એ પહેલી ધાતુ, રૂપુ, તાંબુ, સીસુ, કલઈ, જસત અને લોડું એ 7 ધાતુ. પછી ખડી, રમચી, અરણેટો, પારેવો. અહીંયા સુધી ત્રીજી ગાથા પૂરી થઈ. પછી પાષાણ, અબરખ, અબરખ થી નવી ચોથી ગાથા ચાલુ થાય છે. તેજુંતરી, તુરી છે તે તેજુંતરી. માટી, પથ્થર અનેક જાતિઓ, સુરમો, મીઠું, સિંધવ વગેરે પૃથ્વી કાયના ભેદો છે. એમાંથી અમુકના પિક્સ તમને નીચે આપવામાં આવેલા છે. અમુક એવા પણ નામ હશે જે આપણે કદાચ સાંભળ્યા પણ ન હોય, કદાચ હમણાં હોય પણ નહીં, પોસિબલ પણ નથી તમને બતાડવાના. તો ખાલી હમણાં શું કરવાનું છે આપણે કે આ બધાની હું તમને અમુક હું લખાવું છું. જો તમને એમાં ઇન્ટરેસ્ટ હોય કે આ વસ્તુઓ શું છે ને લખવી છે તો લખો, અથવા તો ખાલી જાણવી હોય તો જાણી લો. સ્ફટિક તમને ખબર હોય તો કોઈક આપણે ભગવંતોની મૂર્તિ, આપણા ગુરુ ભગવંત નહીં પણ આપણા જે 24 તીર્થંકરો છે એમની મૂર્તિ ઘણી વખત તમે જોઈ હશે કે આ નીલા સ્ફટિકની, એકદમ પ્યોર ટ્રાન્સપરન્ટ સ્ફટિકની, પિંક સ્ફટિકની એવી મૂર્તિ બનાવેલી છે. તો આ ક્યાંથી નીકળી મૂર્તિ? તો આ તમે જ્યારે ખાણમાં જાઓ ત્યારે આ ખાણમાં આમાં અંદર જીવ હતો અને એ જીવમાં ગ્રો થતા 2 દિવસ 3 દિવસ 1 વર્ષ તો આ માટી મોટી 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 થતી જાય. પણ જે દિવસે એના ઉપર કુહાડી પડે એટલે એનો ગ્રોથ સ્ટોપ થઈ જાય. હવે તમે પથ્થર કાઢો તો આટલો પિંક પથ્થર નીકળે. પણ જો તમે એને કુહાડી ના મારો તો એ મોટું 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 થતું જાય. એનો અર્થ શું? મોટું ક્યારે થાય? કે જ્યારે એની અંદર જીવ હોય. એક વખત તમારા ઘરે જે પથ્થર આવી જાય કપાઈને, એ તમારા ઘરે મોટું મોટું થાય છે? એ ના થાય, કારણ કે મરી ગયું. કારણ કે એના ઉપર પ્રોસેસ થઈ ગયું, કુહાડીથી મશીનથી એને શેપ આપવામાં આવ્યો. તો હવે એ મરી ગયું છે. પણ પહેલા એની અંદર જીવ હતું અને ઈ ગ્રોથ થતું હતું. સેમ એવું ધાતુમાં પણ લેવાનું. તમે બેંગ્લોર સાઈડ જશો ને તો ત્યાં તમને કહેવામાં આવશે કે અહીંયા છે ને બધી સોનાની ખાણો છે. તો એ તમે જશો તો કઈ સોનું નહીં મળે, પણ એ જે માટી છે એ માટીમાં આજે તમને આવ્યું ને વચ્ચે તેજુંતરી માટી છેલ્લે, તો એ તેજુંતરી માટીનું પણ એવું જ કામ છે કે એને તમે તેજુંતરી માટીમાંથી સોનું બની શકે. લોઢાનું રસ એના ઉપર જો નાખવામાં આવે આ માટી ઉપર તો એ રસથી અને આ તેજુંતરી એ બેનું કોમ્બિનેશન થાય તો સોનું બને. તો ત્યાં આ તેજુંતરી માટી છે અને ત્યાં એ લોકો પછી આવું લોઢું નાખે ને લોઢું નાખતા નાખતા સોન હોય ને એ ધીરે 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 મોટું થાય. તમે ક્યાંક ક્યાંક જોશો ને તો આટલા મોટા મોટા સોના પણ મળશે. તમે હીરો પણ જેવી રીતે જોશો, ક્યાંક તમે જશો ને હીરો જોશો તો નાનાથી મોટા 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 હીરા મળ્યા. તો કેવી રીતે મળ્યા? તો એની અંદર જીવો હતા. જીવો મોટા 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 થતા ગયા. જ્યારે કુહાડી લાગી બસ એ વખતે ઈ સ્ટોપ થઈ. તો એ બધામાં જીવ છે એ બતાડવા માટે આપણે આ બધું વાંચી રહ્યા છીએ. તો સ્ફટિક છે તે આરપાર દેખાય એવો પારદર્શક કિંમતી પથ્થર છે જેમાંથી આપણે ચશ્મા
પ્રતિમાજી વગેરે બનાવીએ છીએ. મણી, તો મણી ક્યાં મળશે તમને? તો મણી છે પૃથ્વીકા, પણ મળે આપણને પાણીમાં, સમુદ્રમાં. મણી ઓરિજિનલ મણી આ કારખાનામાં બને છે ઓરિજિનલ નથી, એમાં જીવ નથી. કારખાનામાં બને છે એમાં જીવ નથી, પણ જે દરિયામાંથી મળે છે ઓરિજિનલી મણી એ. તો ઘણી મૂર્તિઓ છે ને ઓરિજિનલી જૂના જમાનામાં આ મણીઓથી પણ બનેલી હતી. તો એ મણી પૃથ્વીકાય છે. જે આપણે વાત કરી હતી સૂરજના વિમાનની, હવે આવશે આગળ તમને. એનું વિમાન આ મણીથી બનેલું હોય. તો મણીથી બનેલું હોય એટલે શું? એ મણીમાં પણ જીવો છે, એકેન્દ્રિયના જીવો. એ જીવોને એક કર્મ લાગેલું છે, આતપ નામ કર્મ. એ કર્મના કારણે એમનો જે પ્રકાશ નીકળે છે એ ઠંડો છે, પણ આપણા સુધી આવતા આવતા એ ગરમ થાય છે. એટલે કે જે પણ જીવો હોય એને કર્મ લાગે. પછી તમે પ્લાસ્ટિકના મણી લઈ આવો તો એને કોઈ કર્મ લાગેલું ન હોય, પણ જ્યારે એ જીવિત હોય મણી, તો એ મણીને કર્મ લાગેલા હોય. આપણે પણ એ મણીમાં જન્મ લઈ શકીએ છીએ. ચલો, એના પછી છે રત્નો, તો જે ખાણમાં મળે છે. પછી પરવાળા, તો આ કેવા હોય છે? તો આ લાલ રંગના સમુદ્રમાં થાય છે. તમે મોટા મોટા દ્વીપ જોશો ને, મોટા મોટા દ્વીપ એટલે શું? આઇલેન્ડ, કે જેની આજુબાજુ પાણી હોય અને વચ્ચે માટી હોય. તો જે લાલ માટી હોય એવો આઇલેન્ડ હોય, તો એના ઉપર આ પરવાળા રત્ન મળે છે. આપણી જે બાંધણી હોય છે ને એનું પણ તમને કલર કેવું હોય ને, તો જૂના જમાનામાં એવી કહેતા હતા પરવાળા. પરવાળા એટલે એવો રેડ રંગનો શેડ થાય. પછી છે હિંગળો, તો એ પણ લાલ રંગના હોય, અને ગાંધીની દુકાન હોય ને, જે તમારી આયુર્વેદિક દુકાન, એમાં તમે જશો તો આ હિંગળો લાલ કલરનો તમને ગાંગડો આપશે, ગાંગડો. પછી એના પછી છે હડતાલ. તો હડતાલ કેવું છે? પીળા રંગની માટી છે અને એકદમ ઝેરી વસ્તુ હોય છે, એટલે એને આપણે હાથ લગાડવાનું નહીં. તો બરાબર. ઓરિજિનલી આ શેમાં યુઝ થાય છે ખબર છે? રબર હોય ને આપણું રબર, એ રબરમાં યુઝ થાય છે. એનાથી આ હડતાલ નામનું પદાર્થ છે ને, એનાથી કંઈ પણ લખેલું હોય ને તો એ ભૂસી શકાય, એટલે એમાં યુઝ થાય. પછી મણસીલ, તો મણસીલ શું છે? એ પણ ઝેરી વસ્તુ છે અને ઔષધોમાં વપરાય છે. પછી પારો, હવે જો પારો બધાને ખબર હશે, કોઈ કોઈ પારાની ગોળીઓ બનાવતું હોય, અથવા તમે મેડિકલી હો તો તમારા જે આપણે તાવ માપવા માટે માપીએ છીએ ને, એની અંદર ઓલું ચડે, એ પારો હોય. તો એ ધાતુ છે. તો એ કેવું હોય? અનાજના એમાં પણ વપરાય અને એમાં પણ વપરાય. પણ તમને એક એની વાત કહું, આ પારો કેવી રીતે જીવ છે ને તમને ખબર પડે. પારો છે ને એની અંદર, આપણી અંદર જે મૈથુન સંજ્ઞા હોય ને એવી મૈથુન સંજ્ઞા. તો આ મૈથુન સંજ્ઞા એટલી જબરદસ્ત હોય ને, તમે એને ખાણમાંથી કાઢવા જાવ ને તો તમારા હાથથી નીકળે નહીં. પણ જો કોઈ કુંવારી છોકરી જાય, કુંવારી છોકરી, અને એ હાથ લગાડે માટી ઉપર, તો આ પારો ફટાક કરતો બહાર આવી જાય. ધાતુ છે ને, ધાતુ એ ઉછળે છે. તમે જોયું છે? હાથ લગાડ્યું છે પારાને ક્યારે? આમ એ પારાને એકદમ સોફ્ટ લાગશે તમને, ઈ સોફ્ટ લાગે છે. અને ઈ પણ છે ને લેડીઝના હાથમાં વધારે હોય. એ લેડીઝના હાથમાં વધારે ઉછળે, એટલું જેન્ટ્સના હાથમાં નહીં ઉછળે. તમે નોટ કરજો. તો એ કેવું હોય? ઈ ખાણમાંથી ન નીકળતું હોય ને, તો ત્યાં પછી એ જે ખાણનો માલિક હોય ને, એ કુંવારી છોકરીઓને કે તમે બધા અહીંયા આવો, આમ હાથ ફેરવો. ત્યારે એ ખાણમાંથી આ પારો નીકળે, એટલે એની અંદર જીવતો હોય. ત્યારે મૈથુન સંજ્ઞા એ જીવોમાં જબરદસ્ત હોય છે. બરાબર. તો એ દર્શન, છોકરીઓના દર્શનથી જ બહાર આવી જાય. ચલો, એના પછી બધી ધાતુઓ છે તો તમને ખ્યાલ હશે. પછી આ ખડી, ખડી ક્યાં હોય? તમે કચ્છમાં જાવ ને તો પેલા બોર્ડ ઉપર ખડીથી લખતા હતા. ખડી એટલે આપણે કે ને ચોક જેવું પાવડર. તો એનાથી આપણે ગામમાં આપણે ભીનો કરીને પેલા દિવાલ ઉપર પણ ખડી કરતા. ચૂનો, કચ્ચો ચૂનો પણ લગાવ્યું કલર વાળો. પછી રમચી, તો આ લાલ રંગની માટી જે કુંભારની ત્યાં હોય ને એને રમચી કહેવાય. બરાબર. તો હવે અરણેટો અને પારેવો, તો આ એકદમ પોચા પથ્થર છે. પોચા પથ્થર એટલે પહાડના જે કડક પથ્થરો એવા નહીં છે, પથ્થર પણ સોફ્ટ પથ્થર હોય. તો એને
અબરખ, અબરખ આપણે સ્કૂલમાં નાના હતા ત્યારે બુક્સની વચ્ચે રાખતા હતા. ઘસો તો થોડીક જરી જરી જેવું સોના સોના નામ ડોટ 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 અબરખ તમે ઘસો ને તો આમ હાથમાં તમારે ગોલ્ડન ગોલ્ડન ટપકા થઈ જાય. કોઈને નથી ખબર એવું છે કે બધાએ જોયું છે અબરખ? જૂના જમાનામાં સ્કૂલની બુક્સની વચ્ચેમાં પણ ઘણી વખત રાખતા હતા. તો તેજુંતરી એટલે મેં એને કીધું કે એનાથી સોનું બને. તમે 18 અભિષેક કરશો ને તો એ અભિષેકમાં પણ આ બધી વસ્તુઓના નામ આવે છે. તમે જોજો કે આ અભિષેકમાં પ્રભુને તેજુંતરી માટી નાખવામાં આવી છે જો કળશામાં, તો તમે સાંભળશો ને નામ તો તમને ખ્યાલ આવશે. પછી ખારો, તો ખારો આપણે જે રસોઈમાં વાપરીએ છીએ, સાજી ખાર, નવસાર, પાપડીઓ ખાર, બધા ખારો આમાં લઈ લેવાના. તો આ પણ બધા પૃથ્વી કાયના એક્ઝામ્પલ છે. પછી માટી, તો માટીમાં તો કાળી માટી, ધોળી માટી, પીળી માટી, લાલ માટી, બધી માટી તમે લઈ શકો, ચીકણી માટી. પછી પથ્થરો, પછી સોવી રંજન, તો રંજન એટલે આ જે સોવી રંજન છે ને એટલે આંખમાં આંજવાનો સુરમો. તો એમાં કાળો પણ હોય અને ધોળો પણ હોય. જોયું છે ધોળું કાજલ કોઈએ? ઘણું માર્કેટમાં મળે છે. હમણાં પણ માર્કેટમાં જશો ને તમે કહેશો ને મને ધોળું કાજળ જોઈએ છે તો એ ધોળું કાજલ મળશે તમને. તો આ સોવી રંજન થી બને છે. પછી મીઠું, તો સિંધવ, આ બધા જાતના મીઠા તમે લઈ શકો. પણ જો હવે મીઠામાં એક તમારે ધ્યાન રાખવાનું, જે સમુદ્રમાં થાય છે મીઠું એ પાણીનો પ્રકાર છે. આ જે મેં મીઠું કીધું એ તમે રોક સોલ્ટ નામ સાંભળ્યું છે? સોલ્ટ પણ રોક સોલ્ટ. રોક સોલ્ટ એટલે શું? એના ખડકો હોય અને એ ખડકોને તોડી તોડીને તમને ગાંગડા મળે અને એ ગાંગડાને તમે મિક્સીમાં પીસો તો એ મીઠું થાય. તો આ જે મીઠું છે એ પૃથ્વી કાયનો પ્રકાર છે. અને ઓલું જે પાણીમાં જે મીઠું થાય છે વ્હાઈટ કલરનું, જે આપણે જોઈએ છે ફોટોઝમાં, ટ્રેનમાં જતા હોઈએ અગર હોય પાણીના, તો એ જે મીઠું છે એ તમારે અપકાયમાં જશે. બરાબર? એટલે બે મીઠાના અલગ અલગ પ્રકાર તમને સમજાયા, કારણ કે એનું બોડી પાણીથી બનેલું છે એટલે એવું છે અને આનું બોડી માટીથી બનેલું છે એટલે એવું છે. ચલો ખ્યાલ આવ્યું? પછી જો તમે મીઠામાં એક બે ઠેકાણે અલગ અલગ ઓલા પણ મળે છે એક્ઝામ્પલ, કે મીઠું ઓગળે છે એટલે પાણી બની જાય છે. તો એમ તમારે એક મીઠાની પાણીની બોડી છે ને એક મીઠાની રોક એટલે કે પર્વતની બોડી છે એવું તમે લખી શકો. ત્યાં ભેદ મળે છે શાસ્ત્રમાં, તો એ ભેદમાં હમણાં આપણને જવું નથી. તો જેને જેવું માનવું હોય એવું તમે માની શકો છો. પણ આ એક ઠેકાણે લખેલું છે. તો એ પ્રમાણે ઘણી વખત કર્મગ્રંથમાં થોડુંક અલગ આવશે અને આપણા જે 4 પ્રકરણ છે એમાં થોડુંક અલગ આવશે. સિદ્ધાંતકારનો મત અલગ હોય, કર્મગ્રંથકારનો મત અલગ હોય. તો એ મત આવશે ત્યાં હું તમને કહીશ કે અહીંયા આવી રીતે બે અલગ અલગ મત આપવામાં આવેલા છે. તો આજે આપણી મીટિંગ અહીંયા 10 મિનિટમાં પૂરી થશે અને અહીંયા આપણે આજે 4 ગાથા સુધી આપણે જોયું. તો આ 4 ગાથામાં તમને ત્રીજી અને ચોથી ગાથામાં પૃથ્વી કાયના એક્ઝામ્પલ બતાવવામાં આવ્યા છે. અને નેક્સ્ટ થર્સડે ના આપણો ક્લાસ હશે એમાં આપણે અપકાય, તેવકાય, વાવકાયના એક્ઝામ્પલ્સ જોઈશું. અને એ બધાના પણ જેટલા આપણે થઈ શકે. જો હમણાં પાણી જ તમને બાથરૂમમાં આપણે જે પાણી દેખાય ને એ જ પાણી તમને ખ્યાલ હોય કે પાણી, પણ પાણીમાં એવી વસ્તુ આવશે જેવી રીતે કે ધુમ્મસ. તો આપણને એ વખતે ફોગમાં ગાડી ચલાવવાની મજા આવે પણ ખ્યાલ જ ના આવે કે આ ફોગના જીવો મરી રહ્યા છે. હવે એક નાનું એક્ઝામ્પલ આપ્યું કે આપણા કપડા 2 વાગે સૂકી ગયા, તો આપણને એમ થાય કે ચાલ ને અડધો કલાક રહી અને પછી કપડા ઉપાડીશ, તો શું ફરક પડે છે? પણ તમે જ્યારે અહીંયા સમજશો કે આપણા કપડા જ્યારે ઉડે છે, સુકાઈ ગયા એટલે એ અડધો કલાક ઉડવાના જ છે અને ઉડે છે અને વાયુકાયના જીવો મરી રહ્યા છે, તો એ વખતે તમને એમ થશે કે નહીં સુકાઈ ગયા તો હું લઈ લઉં. ખ્યાલ આવે છે? આપણે ઘણી વખત ભીના કપડા હોય ને એ ન પહેરી, પણ ક્યારેક મોડું થતું હોય કે આજે હજી થોડુંક ભીનું છે ચલો પહેરી લો, તો એ ભીના કપડામાં પાણીના જીવો છે અને આપણે બોડી ઉપર પહેરીએ
જ્યારે એ બોડી ઉપર એમને ગરમી લાગે છે, તો એવા અલગ અલગ ઘણી વસ્તુઓ છે કે જે આપણે આવા બધા નાના નાના વિચાર કરીશું. તો આ બધા જ્યારે એકેન્દ્રિયના પતી જશે, પછી બે ઇન્દ્રિય વગેરે આવશે, એટલે ઇન્ડેક્સ બધાએ બનાવવાની છે. તો આજે આપણે 4 ગાથા જોઈ, જેમાં પહેલી ગાથામાં 5 વિષય જોયા. એક મારું કહેવાનું રહી ગયું કે આ સૂત્રને ભણવાના અધિકારી કોણ, એવું પણ પહેલી ગાથામાં મૂકવામાં આવે. તો જે લોકોને આ ભણી અને મોક્ષે જવું હોય, એ બધા ગુરુ ભગવાન કહે છે કે એ બધા એના અધિકારી છે. જેને પણ મોક્ષે જવું છે એ બધા આ વસ્તુ ભણી શકે. તો આપણે છે ને અધિકારી એટલે શું, કે હું હમણાં કોઈક એવો આગમ ભણું જે ખાલી સાધુ સાધ્વીજી ભણી શકે, તો હું એનો અધિકારી નથી. પણ આ 4 પ્રકરણ ગુરુ ભગવંતોએ આપણા માટે આગમમાંથી નાના કરીને મૂક્યા છે. તો આ શ્રાવક અને શ્રાવિકા ભણી શકે. પણ કોણ ભણી શકે, કોને ફાયદો થાય, તો જેને મોક્ષમાં જવું છે. હવે સમજો કે આપણે ફોરેનમાં જઈએ ને, તો ત્યાં પણ આ વિષયો છે. ત્યાં કેવું છે કે એક વિષય એ લોકોને કમ્પલસરી પીએચડી કરવી હોય અથવા કંઈક XYZ હોય, તો કંઈ પણ તમારે સ્પિરિચ્યુઅલ લેવાનું આવે, તો એ લોકો ફોર માર્ક્સ લેવા માટે આ ભણતા હોય છે. તો એમને આપણા જેટલો ફાયદો નહીં થાય. ભણે છે પણ એમનું એ લોકો અધિકારી શેની માટે છે, ખાલી પાસ થવા માટે. તો આપણામાંથી પણ ઘણા કોઈ એવા હોય કે ના બેન મારે ભણવું છે, પાસ થવું છે, આમાં આગળ જવું છે, આગળના ધોરણમાં, માત્ર મને લોકો પંડિત કહે એની માટે, તો એવા લોકો અધિકારી નથી. અહીંયા લખ્યું કે ગુરુ ભગવંતે કે આ મેં એની માટે બનાવ્યું છે કે જેમને આખો આગમમાંથી ભણી શકતા, સર્વવીરથી લઈને તો દેશવીરથી લઈને તમે આના નાના નાની ગાથાઓથી જીવોને ઓળખો, તમારી અંદર ચેન્જ લાવો અને મોક્ષમાં જલ્દીથી આ આગમો, આ પ્રકરણો ભણી અને તમે જઈ શકો. એની માટે એમણે શોર્ટમાં, સંક્ષિપ્ત એટલે શોર્ટમાં આપણને માત્ર 50 ગાથામાં આપી દીધું છે. અને તમે બાળ જીવો છો એટલે આપણે આ બુક પ્રેફર કરી છે. હવે આ જ બુક માટે જૈનિઝમની આ બુકમાં થોડું હજી ડિટેલમાં છે. અને પછી એવા ગુરુ ભગવંતો છે, મુલુંડમાં મારી પાસે બુક્સ છે, જેમાં તમે 9 તત્વ પણ જયદર્શિતા માય સાહેબની આટલી જ પતલી છે. પણ જો તમે એક એક તત્વને ધીરે ધીરે આમાં સમજણા થાઓ, વધારે વાંચી શકો એવું થાવ, તો તમને માર્કેટમાં જશો તો thousands 9 તત્વની બુક મળશે, જેમાં કોઈક તત્વને 2 પેજમાં પણ સમજાવેલું હોય, કોઈકને 2000 પેજમાં પણ સમજાવેલું હોય, 200 પેજમાં પણ સમજાવેલું હોય. તો તમારી લાયકાત શું છે મને નથી ખબર, પણ જો તમને વધારે વાંચી શકો એવું હોય, અઘરું વાંચી શકો એવું હોય, તો હું તમને ગાઈડ કરીશ કે આ ગુરુ ભગવંતનું તમને આ બુક મળશે, જેમાં માત્ર જીવ તત્વ જ એક 500 પાનાનું કે 100 પાનાનું કે 200 પાનાનું આટલું ડિટેલમાં લખ્યું છે. આપણે હમણાં એટલું ડિટેલ લીધી નથી, કારણ કે તમે હમણાં કેજી વાંચો, તો કેજી વાળા એટલી મોટી બુક જોશે જીવ વિચારની, તો તમને તકલીફ થશે. પણ મારી પાસે ફોલ્ડર છે જે જાડું છે, ગુરુ ભગવંતો એમાંથી વાંચે છે. જો તમને કોઈકને જોઈતું હશે કે ના મારે ડીપમાં વાંચવું છે આ બધું જીવ વિચારનું, તો આપણે એનું પણ પીડીએફ હશે, અથવા તો ડાયરેક્ટ હું આવીશ પાર્લા તો તમને આપીશ. તો એ મને નથી ખબર, પણ હમણાં આપણે આ નાની બુકથી પહેલા બેઝિક ગાથા જોઈ જઈશું. પણ આના ઉપર અટકતા નહીં. જો તમે હોશિયાર હો તો તમારે એના પછી લાઇબ્રેરીમાં જવાની અને જોવાની કે જીવ વિચારની કેટલી બધી બુકો છે. ઘણા બધા મહાત્માઓએ અલગ અલગ જીવ વિચારની બુકો લખી છે, તો એને ખોલવાની, જોવાની, એમાં કેવા ફોટોસ આપ્યા છે, એમાં કેવી ડેફિનેશન્સ લખી છે, એમાં કઈ રીતે એનું વર્ણન આપ્યું છે. તો હજારો ઓથર્સ મળશે અને બધાની જીવ વિચાર અલગ અલગ હશે. તો એ પણ ક્યારેક લાઇબ્રેરીમાં 8 દિવસ 15 દિવસ એકાદ વખત તમારી આજુબાજુ હોય એમાં જવાની અને પોતાની પણ આવી નોટ બનાવવાની. આ નોટ મેં બનાવી છે 4 પ્રકરણની, જેમાં મેં 4 પ્રકરણની ગાથા, એનો અર્થ અને એનું ડેફિનેશન અથવા એનું વિવેચન લખ્યું છે. તમને હમણાં બનાવવી હોય તો રફ બુક બનાવજો, અને પછી 4 પ્રકરણની જો એક બુકમાં આવી જાય તો તમને રિવિઝન કરવું હોય તો પણ સારું પડે. કોઈક મહાત્માને અક્ષર સારા હોય તમારા અને આપવા હોય તો પણ તમે આપી શકો, તમે પોતે પણ કરી શકો, બીજાને પણ કરાવી શકો. તો આળસ નહીં કરતા, નહીં તો તમને એમ થશે 4-5 ક્લાસ પછી અમે લખશું
પછી તમારું હોમવર્ક વધતું 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 એટલું જ હશે કે પછી તમે કહેશો હવે લખવું જ નથી. તો આમાં એનું જ કામ છે જે પહેલા ક્લાસથી રેગ્યુલર લખે અને પોતાની બુક બનાવે અને એક્ઝામ આવે ત્યારે આપણે એક લાસ્ટમાં એક્ઝામ પણ રાખીશું જેમાં ઓરલી જ બધાને પૂછીશ. તમે તમારે બુકમાંથી જોઈને જ આન્સર આપવાના રહેશે પણ વાંચવાનું તો રહેશે. બરાબર. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જો તમને થોડી ગાઈ કરવી હોય તો અઠવાડિયામાં 2 દિવસ કરવું હોય તો મને કહેજો. મારી પાસે એક બુધવાર હમણાં ખાલી છે તો બુધવાર અને ગુરુવાર, અને ના કરવું હોય તો અઠવાડિયામાં એક. તો થોડુંક તમને ટાઈમ વધારે લાગશે. તો જે પણ તમારું વ્યૂ હોય ગ્રુપ પર નાખજો. હમણાં કોઈને કંઈ પૂછવું હોય તો આપણી પાસે 2 મિનિટ છે. તમે તમારું માઇક અનમ્યુટ કરી અને પૂછી શકો છો. બોલો બેન, ત્રીજી અને ચોથી ગાથા પ્રોનાઉન્સ નહીં કરી મારા ખ્યાલથી. હા, મેં પ્રોનાઉન્સ એટલા ત્રીજી અને માટે નહીં ચોથી કરી. ગાથા. હા, હું કરીશ નેક્સ્ટ ક્લાસમાં. ઘણા પાસે આજે બુક નથી તો હું પ્રોનાઉન્સ કરીશ. એમની પાસે ઓકે. આજે કંઈ હશે નહીં સામે જોવા માટે, તો એટલા માટે આપણે નેક્સ્ટ ક્લાસમાં ગાથા પણ પ્રોનાઉન્સ કરીશું. ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી. અને આ પ્રોનાઉન્સ કરી અને પછી શીખવાની તો તમારે લેવાની તો મારા સાહેબ પાસે જ હશે અને ત્યાં જ આપવાની. 1 કે 2 ગાથા તમે જો બધા પાકી કરી શકો તો તમારું આ ગુરુ ભગવાન પ્રત્યેનું ઋણ એ અમુક અંશે ઉતરી શકે. બરાબર. એનો રાગ પણ આપણે જોઈશું નેક્સ્ટમાં. ચલો, બીજા કઈને કંઈ પૂછવું છે? કોઈને ડિફિકલ્ટી થઈ ક્લાસમાં કે ફાવી? તમને બધા તમારા જે કો મિત્ર છે બધાને દેખાય છે કોણ કોણ અટેન્ડ કરી રહ્યું છે? તમારો મોબાઈલ હશે કે લેપટોપ હશે ને તો એમાં બીજા બધા પણ દેખાશે તમને. તો તમારે કંઈ પૂછવું હોય તો વચ્ચેથી હેન્ડ રેઝ પણ કરી શકો છો અથવા તો માઇક અનમ્યુટ કરીને પૂછી. કોઈકને નથી ફાવતું એવું છે માઇક અનમ્યુટ કરતા કે બધાને ફાવે છે? પોતાના મોબાઈલ ઉપર કે લેપટોપ ઉપર જે સિમ્બલ આવે છે તમારું સ્પીકરનું એને તમારે ટચ કરશો તો તમે બધા બોલી શકશો. ચલો, બધા અનમ્યુટ કરો. 1 સેકન્ડ જ છે આપણી પાસે. પ્રણામ માટે કરો. બધાનું થાય છે. વિડિયોઝ પણ ઓન થાય છે બધાના. પ્રોબ્લેમ નથી ને કોઈને? ફાવશે બધાને ઓનલાઈન? શું છે હમણાં જ નક્કી કરી લો. ફાવશે બેન ઓનલાઈન. ફાવશે ને? ઓકે. તમારા કોઈ મિત્રો હોય તો એમને પણ જોડજો કે આપણો હજી એક જ ક્લાસ થયો છે તો ઓનલાઈન તો એ આખા વર્લ્ડ માંથી ક્યાંથી પણ જોઈન કરી શકે છે. તો ચલો, મીટિંગ પૂરી થાય છે. બધા શાંતમાં રહેજો. રેકોર્ડિંગ આવી જશે આ ગ્રુપ ઉપર આવશે. તમારું જે આજે ખુલ્યું છે એ ગ્રુપ ઉપર હું સાંજના રેકોર્ડિંગ બંને ક્લાસની મોકલાવી દઈશ. તો કંઈક સાંભળવું હોય તો તમે સાંભળી શકો છો. અને નેક્સ્ટમાં બધા મને જવાબ મોકલાવજો, વોટ્સએપ કરજો. ગ્રુપ ઉપર કરશો તોય ચાલશે. ઉપર તમારું નામ લખજો કે કોણે લખ્યું છે. ચલો.